ફરસાણવાળાની દુકાન જેવા ફાફડા કઢી ઘરે બની જાય તો કેટલી મજા આવે અને ઢગલાબંધ ફાફડા તમે ઓછા લોટમાંથી બનાવી તૈયાર કરી શકો છો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું ના સ્પેશિયલ કંઈ ગાંઠિયાના સોડા કે ના પાપડ ખાર, એકદમ સિમ્પલ રીતે ઘરમાં જ રહેલી વસ્તુમાંથી એકદમ સરળ અને સિમ્પલ રીતે કઢી અને ફાફડા બનાવીશું, જે બધાના ફેવરિટ હોય છે અને ખાસ કરીને દશેરા પર આ બધા ખાતા હોય છે, તો તમારે હવે લાઈનમાં ઊભી રહેવાની પણ જરૂર નહીં પડે. તો ચાલો બનાવીએ. સૌથી પહેલાં આપણે ફાફડાનો લોટ બાંધીશું. એના માટે આપણે 2 વાટકી અથવા 2 કપ, તમે કોઈ પણ માપ સેટ કરી શકો છો. હું અહીંયા વાટકીના માપથી 2 વાટકી બેસન લઉં છું. તમે પેકેટનો કે ઘરનો કોઈ પણ લોટ અહીંયા તમે યુઝ કરી શકો છો. પરફેક્ટ રિઝલ્ટ જ મળશે જો તમે આ રીતે પરફેક્ટ લોટ બાંધી તૈયાર કરશો. તો આ રીતે ખાસ કરીને ચાળીને જ લેવાનો, એટલે એમાં કોઈ પણ જાતના ગાંઠા ના રહે. આ રીતે આપણો લોટ તૈયાર થઈ ગયો છે. હવે લોટમાં આપણે થોડા મસાલા એડ કરીશું. તો અડધી ટીસ્પૂન અજમાને હાથથી ક્રશ કરી એડ કરીશું, જે પચવામાં હળવા રહેશે અને ફ્લેવર પણ ખૂબ જ સરસ આવશે. સાથે થોડી હિંગ એડ કરીશું અને મિક્સ કરી લેશું. બસ આમાં કોઈ વધારે મસાલા નથી હોતા. જો તમારે હળદર પાવડર એડ કરવો હોય તો 1 પિંચ જેટલો એડ કરવાનો. હવે આપણે એક સ્પેશિયલ લોટ બાંધવા માટેનું પાણી તૈયાર કરીશું. એના માટે અડધી વાટકી પાણીમાં મીઠું અને બેકિંગ સોડા, જે ખાવાના મીઠા સોડા કહીએ તે, અને 2 ચમચી ખાવાનું તેલ, સારી રીતે બધી વસ્તુને મિક્સ કરવાની. એકદમ વ્હાઈટ મિક્સર થઈ જાય ત્યાં સુધી મિક્સ કરવાનું આ રીતે. તો તમે જુઓ આ રીતનું મિક્સર તૈયાર થઈ જાય પછી આપણે લોટ બાંધી તૈયાર કરવાનો. તો ઘણા બધા તમે રીતે આ ફાફડા બનાવતા હશો, તો પાપડ ખાર ઘણા એડ કરતા હોય છે, ઘણા સ્પેશિયલ ગાંઠિયાના સોડા એડ કરતા હોય છે, પણ એકદમ સિમ્પલ રીત છે. બસ જે આપણે ખાવાના સોડા હોય એ જ એડ કરી આપણે બનાવીશું તો પણ પરફેક્ટ બનશે. તો બધી ટિપ્સ અને ટ્રિક્સ તમે જરૂરથી ફોલો કરજો, જેથી તમારા ફાફડા પણ એકદમ પરફેક્ટ બને. તો આ રીતે આપણે લોટ બાંધવાનો, અને લોટ છે એકદમ કઠણ રાખવાનો છે, બિલકુલ ઢીલો નથી બાંધવાનો, એ ખાસ ધ્યાન રાખવાનું. અને આટલો લોટ બાંધવામાં થોડું પાણી વધ્યું છે, આપણે એને સાઈડમાં મૂકી દઈશું. અને અત્યારે જુઓ તમે એકદમ નોન સ્ટિકી છે, અને આ રીતે તોડો તો બિલકુલ આસાનીથી તૂટી જાય છે. તો આ લોટ બાંધ્યો ત્યારે બિલકુલ એમાં કોઈ પણ જાતની ચીકાશ નથી. હવે આપણે એને ખૂબ જ સારી રીતે મસળવાનો છે. જેટલો સરસ તમે આ લોટને મસળશો એટલું જ તમને ફાફડાનું રિઝલ્ટ પરફેક્ટ મળશે. તો થોડું થોડું હાથમાં તેલ લગાવવાનું અને મસળતો જવાનું, એટલે હાથમાં બિલકુલ ચોટશે નહીં. જો તમે કઠણ લોટ બાંધ્યો હશે તો પરફેક્ટ જ બંધાશે અને પરફેક્ટ જ બનશે. અહીંયા તમે જુઓ, જેમ જેમ આપણે એને મસળતા જઈએ એમ એનો કલર ચેન્જ થતો જાય છે. આ રીતે લાઇટ કલર થઈ જશે. અને હવે તમે હાથથી એને ખેંચશો અને તોડશો તો તમે જુઓ આ રીતે લાંબુ થશે, પણ તૂટશે નહીં, છે ને. બસ આટલો આપણે મસળીને તૈયાર કરવાનો. એકદમ સરળ અને સિમ્પલ રીત છે, અને આ ટિપ્સ ફોલો કરશો તો પરફેક્ટ બનશે. હવે ઢાંકીને આપણે 10 મિનિટ માટે રહેવા દેશું. 10 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ચેક કરી લઈએ. તો બસ હવે આ લોટને આપણે વધારે કોઈ મસળવાની પણ જરૂર નથી. હવે તરત જ આપણે એમાંથી ફાફડા વણીને તૈયાર કરીશું. તો ફાફડા વણવા માટે આપણે એક નાની સાઈઝનું લુવું તૈયાર કરીશું અને એને ઓવલ શેપ આપી દઈશું. આ રીતે ઓવલ શેપ અપાઈ જાય એટલે કોઈ પણ પાટલા ઉપર આ રીતે ચોપિંગ બોર્ડ ઉપર આપણે રાખી દેવાનું. અને ચોપિંગ બોર્ડ કે પાટલા ઉપર આપણે બિલકુલ તેલ નથી લગાવવાનું. અને હથેળીના આ લાસ્ટ ભાગથી આપણે આ રીતે ઘસવાનું છે. તો વચ્ચેના ભાગથી ઘસવાનું, એટલે એક સરખો આ રીતે તૈયાર થશે. અને બીજો પણ હું તમને બતાવી દઉં. સેમ તમારા ક્વોન્ટિટીમાં આ રીતે લુવું બનાવી લેવાનું. અને જ્યારે પણ બીજો તમારે બનાવવાનો હોય ત્યારે હાથની હથેળી સાફ કરી લેવાની. જો વધારે પડતો હાથમાં લોટ ચોટ્યો હશે તો પરફેક્ટ નહીં થાય. અને જો સાઈડમાં આ રીતે લોટ નીકળે તો તમારે એને દૂર કરી દેવાનો. હવે એ જ રીતે હું તમને ત્રીજો પણ બતાવી દઉં. દર વખતે આપણે હાથની હથેળીને ક્લીન કરી લેવાની અને પછી આ રીતે ઘસી લેવાનું. જો નાના કે મોટા તમે તમારી સાઇઝ પ્રમાણે બનાવી શકો છો. હવે આ રીતે ફાફડાને ડિમોલ્ડ કરવા એકદમ શાર્પ નાઇફ લેવાની. આ રીતે શાર્પ નાઇફથી એકદમ ઝડપથી તમારે એને ઘસી લેવાની. બસ આ રીતે, આ જ રીતે એકદમ આસાનીથી નીકળી જશે. તમે જુઓ પરફેક્ટ નીકળીને તૈયાર થઈ ગયા. તો હું તમને બીજી વાર પણ બતાવી દઉં. તમે જુઓ આ રીતે બસ
એક જ ડાયરેક્શનમાં ખેંચતું જવાનું. અને એકદમ પતલી નાઈફ હશે તો આસાનીથી ડિમોલ્ડ થશે, તૂટશે નહીં અને ઝડપથી પણ તમે એને આ રીતે ડિમોલ્ડ કરી શકશો. છે ને એકદમ સિમ્પલ રીત. તો તમે આવા ફાફડાની રેસીપી ક્યારેય બનાવી છે કે ને મને કમેન્ટમાં કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો. તો આ રીતે મેં બધા ફાફડા ડિમોલ્ડ કરી લીધા. હવે ફાફડાને ફ્રાય કરવા માટે અહીંયા કેવું તેલ હોવું જોઈએ એ પણ ખૂબ જ જરૂરી છે. તમે જુઓ મેં થોડો લોટ એડ કર્યો તો એ લોટ તરત જ ઉપર નથી આવતો. એવું મીડિયમ તેલ ગરમ હોવું જોઈએ. આ રીતે મીડિયમ તેલ ઉપર આપણે બધા ફાફડાને રાખી દેવાના. જ્યારે તમે ફાફડાને ફ્રાય કરો ત્યારે આ રીતની મોટી પેન લેવાની કે એમાં સીધા ફાફડા રહે, જેથી તમે એને ફ્રાય કર્યા પછી પણ સરસ રીતે સીધા જ રાખી શકો. આ રીતે ઓટોમેટિક ઉપર આવી જાય પછી જ તમારે એની સાઈડને ચેન્જ કરવાની. તો બહુ ઉતાવળ નહીં કરવાની, નહીં તો તૂટી જશે. એક સાઈડથી થોડા હલકા ફ્રાય થઈ જાય પછી જ આપણે એને આ રીતે સાઈડને ચેન્જ કરવાની. તો તમે આ રીતે તમે જુઓ હવે એક સાઈડથી ફ્રાય થઈ ગયા છે ત્યારે જ હું એને પલટાવું છું. બસ આ રીતે સરસ રીતે બંને સાઈડથી ફ્રાય કરી લેવાના. ફાફડાને ફ્રાય થતાં બિલકુલ સમય નથી લાગતો કારણ કે એકદમ પતલા હોય છે. તો બસ 2 જ મિનિટમાં ફ્રાય થઈ જશે. તો ખાસ ધ્યાન રાખજો, મીડિયમ ફ્લેમ રાખજો અને હાઈ ફ્લેમ ઉપર નહીં તળતા. અને તેલ બહુ વધારે પડતું ગરમ ના હોય એ પણ ધ્યાન રાખજો, નહીંતર એનો કલર ચેન્જ થઈ જશે. તો થોડી જ વાર આ રીતે આપણે બંને સાઈડ ચેન્જ કરતા જશું અને ફાફડાને ફ્રાય કરી લેશું. આ રીતે ફ્રાય થઈ જાય પછી આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને ઉપરથી થોડો મરી પાવડર અને થોડું સંચળ સ્પ્રિંકલ કરીશું. એનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આ જ રીતે બાકીના બધા ફાફડા આપણે વણતા જશું, ફ્રાય કરતા જશું અને મસાલો સ્પ્રિંકલ કરતા જશું. તો આ રીતે સરસ રીતે બધા મેં ફાફડા બનાવી તૈયાર કરી લીધા. ફરીથી આ રીતે મરી પાવડર અને સંચળ પાવડર આ રીતે સ્પ્રિંકલ કરી અને આ ફાફડાને તમે 1 વીક સુધી ડબ્બામાં ભરી અને સ્ટોર પણ કરી શકો છો. હવે ફાફડા સાથે સર્વ કરાતી સ્પેશિયલ કઢી બનાવી લઈએ. એના માટે 2 ટેબલસ્પૂન બેસનમાં, 1/4 ટીસ્પૂન હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ, 1 ટીસ્પૂન ખાંડ અને 1 ટેબલસ્પૂન લીંબુનો રસ. અહીંયા બજારમાં જે કઢી મળે એમાં લીંબુના ફૂલનો યુઝ થાય છે, પણ આપણે ઘરે બનાવીએ છીએ તો હેલ્ધી રીતે બનાવીએ તો આપણે લીંબુનો રસ એડ કરવાનો. જો લીંબુના ફૂલ એડ કરવા હોય તો તમારે 1/4 ટીસ્પૂન જેટલા લીંબુના ફૂલ એડ કરવાના. અડધો કપ પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું. હવે કઢીનો વઘાર કરવા માટે 1 ટેબલસ્પૂન તેલ એડ કરીશું, 1 ટીસ્પૂન રાઈ અને થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું. તીખાસ માટે 2 તીખી લીલી મરચી એડ કરીશું. આ રીતે રાઉન્ડ શેપમાં મેં કટ કરી લીધી છે. એનાથી જ કઢીમાં તીખાસ આવશે. અને આ રીતે થોડી આપણે એને હલકી સાતળી લેશું. પછી આપણે પાણી એડ કરીશું. તો કઢીનો વઘાર આ રીતે કર્યો તો એકદમ પરફેક્ટ અને સ્મૂથ કઢી તૈયાર થાય છે. તો અહીંયા 1 કપ મેં પાણી એડ કર્યું છે. જો જરૂર લાગશે તો આપણે આગળ પાણી એડ કરીશું. અને પાણીને આ રીતે સરસ રીતે ગરમ કરી લેવાનું. ગરમ પાણીમાં પછી આ રીતે થોડું થોડું કઢીનું મિક્સર એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું. એટલે એકદમ સરસ ગાંઠા વગરની સ્મૂથ કઢી તૈયાર થશે. અહીંયા થોડું મને પાણીની જરૂર લાગી તો મેં અડધો કપ પાણી એડ કર્યું, મિક્સ કરી દીધું અને એકદમ પરફેક્ટ કઢીનું મિક્સર તૈયાર થઈ ગયું. તો આ કઢી બહુ ઘાટી નથી હોતી, મીડિયમ થીક હોય છે. એટલા માટે આપણે એડજસ્ટ કરી લેવાનું. અને હવે 5 મિનિટ માટે કઢીને સારી રીતે ઉકાળી લેવાની. પરફેક્ટ કલર, પરફેક્ટ તમે જુઓ કન્સિસ્ટન્સી અને પરફેક્ટ સ્વાદ સાથે આપણી એકદમ સરસ એવી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. મેં એને 5 મિનિટ માટે સરસ એવી કૂક કરી લીધી. આ કઢી ગરમ ગરમ હોય ત્યારે જ તમારે એને બનાવવાની અને સર્વ કરવાની. તો અહીંયા તમે જુઓ કેટલા સરસ આપણા ફાફડા બનીને તૈયાર થઈ ગયા છે. અને માત્ર 2 વાટકી લોટમાંથી કેટલા ઢગલા બંધ પૂરા પરિવાર માટે બની જાય એટલા ફાફડા તૈયાર થયા. કેટલા ક્રિસ્પી છે. ઠંડા થયા પછી પણ ખરાબ નહીં થાય, ક્રિસ્પી જ રહેશે. તો હવે આ ફાફડા સાથે ગરમા ગરમ કઢી, તળેલા મરચાં સર્વ કરાય. અને આ રીતે ફાફડાને તમે એકવાર જરૂરથી જરૂર ટ્રાય કરજો. તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.